અને હવે આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી તો મોદી અને ટ્રમ્પની મુલાકાતથી શેર બજારમાં અત્યારે ખુશીનો માહોલ છે। ભારતીય શેર બજારની તેજી સાથે શરૂઆત થઈ છે। સેન્સેક્સમાં 150થી વધુ પોઈન્ટનો ઉછાળો થયો છે। નિફ્ટીમાં પણ ગ્રીન ઝોનમાં કારોબાર ચાલી રહ્યો છે। ભારત અમેરિકા વચ્ચે વ્યાપાર વધવાના વાતની અસર અત્યારે ભારતીય શેર બજારમાં જોવા મળી રહી છે। ભારતીય શેર બજારમાં મોટા પાયે ઉછાળો આવતા અત્યારે શેર રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે જે વ્યાપારને લઈને જે નીતિ બનાવવામાં આવી છે, જે વાતચીત થઈ છે, તેની સીધી અસર અત્યારે શેર બજાર ખુલતાની સાથે જ જોવા મળી છે। ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપાર વધારવાની વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે કે વર્ષ 2030 સુધીમાં ભારત અને અમેરિકા વચ્ચે ઘણા વ્યાપાર થવાના છે। તેની અસર અત્યારે ભારતીય શેર બજારમાં જોવા મળી। વહેલી સવારથી જ્યારે બજાર ખુલ્યું ત્યારે તેજીની સાથે બજાર ખુલતા રોકાણકારોમાં ખુશીનો માહોલ છે।